પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વચ્ચે ભારતનો પક્ષ સ્પષ્ટ કર્યો છે। તેમણે કહ્યું કે અમે કોઈના પક્ષધર નથી, અમે ભારતની સાથે છીએ। પ્રધાનમંત્રીએ આ નિવેદન એક પ્રાઇવેટ મીડિયા હાઉસની વોટ ઇન્ડિયા થિંગ્સ ટુડે સમિટ 2026માં સંબોધનમાં આપ્યું છે। તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પડકારો વચ્ચે અમે નાગરિકોના હિત માટે પ્રયાસરત છીએ। આ સમિટની થીમ ભારત અને વિશ્વ પર હતી। પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું, યુદ્ધ જેવી સ્થિતિમાં પણ દુનિયા ભારતની નીતિ, વ્યૂહરચના અને ક્ષમતા જોઈને આશ્ચર્યચકિત છે। અખાતી દેશોથી લઈને વિકસિત દેશો સુધી અને વિકાસશીલ દેશોથી લઈને પાડોશી દેશો સુધી ભારત તમામ માટે એક વિશ્વસનીય ભાગીદાર છે। किसके साथ है तो उनको मेरा जवाब यही है कि हम भारत के साथ हैं। हम भारत के हितों के साथ हैं, शांति के साथ है, संवाद के साथ है। साथियों, संकट के इसी समय में जब ग्लोबल सप्लाई चेन डगमगा रही है, भारत ने डाइवर्सिफिकेशन और रेजिलियंस का मॉडल पेश किया है। एनर्जी हो, फर्टिलाइजर हो या एसेंशियल गुड्स, अपने नागरिकों को कम से कम परेशानी हो, इसके लिए भारत ने निरंतर प्रयास किया है और आज भी कर रहे हैं।